ચાલો તો ક્વેશ્ચન નંબર 10 ઇન્સ્ટિટ્યૂટમાં આપણે સોલ્વ કર્યો હતો, સોરી હોમવર્કમાં આપ્યો હતો. ઇન્કમ એક્સપેન્સના ડેટા હતા, ટોટલ એક્સપેન્સ આપ્યો હતો, પ્રોફિટ બિફોર ટેક્સ, ટેક્સનો એક્સપેન્સ આપ્યો છે, અને પ્રોફિટ ફ્રોમ ધ યર ફ્રોમ ધ કન્ટિન્યુ ઓપરેશન. નીચે પછી જો હવે જો પીએનએલ બન્યા પછી હું આપ્યો છો એપ્રોપ્રિએશન. તો હું કહેતો ને પીએનએલ બન્યા પછી અલગથી એપ્રોપ્રિએશન કર, તો આપણી પાસે જે પ્રોફિટ હતો એમાંથી ક્યાં ફાળવા તો કીધું છે. એક તો આપણી પાસે જૂની બેલેન્સ હતી એ લાવ્યા, નવો નફો આવ્યો એ હશે ને એમાંથી ફાળવા ક્યાં જનરલ રિઝર્વમાં અને ડિવિડન્ડ પે. ઓકે, બાકીના ડેટા પ્રોવાઈડ કર્યા છે બેલેન્સ શીટને લગતા થોડા, કે કઈ નોટ્સમાં કયા ટોપિક છે. ચલો, અને તમને કીધું કોમ્પ્યુટ કેશ ફ્લો ફ્રોમ ધ ઓપરેટિંગ એક્ટિવિટી યુઝિંગ બોથ ડાયરેક્ટ અને માત્ર તમારે ઓપરેટિંગ એક્ટિવિટીઝ ગોતવાની, ડાયરેક્ટ અને ઇન્વેસ્ટિંગ કે ફાઇનાન્સિંગ વર્ક કરવાનું નહોતું. ચલો, તો પહેલા કોઈ ડાઉટ ક્વેરી હોય તો આમાં તો પહેલા એ સોલ્વ કરો, અધરવાઇઝ આખો સોલ્વ કરો. આખો સોલ્વ કરી દો, હા કે ના બોલો તો ખબર, હા તો ચો કરી દો, હા ભાઈ તો મને ખબર પડે, કારણ કે આમાં કોઈ શું બોલે છે ખબર નથી પડતી. કરવો છે સોલ્વ, હાથ ઊંચો કરી દો, હા અડધો, કોણ બોલે છે ખબર નથી પડતી. ખાલી ખાલી બોલતા હોય તો આવું થાય. ચલો તો આગળનો ક્વેશ્ચન લઈએ. 11મો ક્વેશ્ચન. ચલો, આ બી તમને હોમવર્કમાં આપ્યો હતો. ફોલોઈંગ બેલેન્સ તમને પ્રોવાઈડ કરી હતી. પ્રિપેર કેશ ફ્લો ફોર ગામા લિમિટેડ year ended 31st March 2001 from the following information. ચલો, સેલ કેટલું છે તો એના ડેટા પ્રોવાઈડ કર્યા છે 135 કરોડ, જેમાંથી 60% આપણે કેશ સેલ કર્યું છે. પરચેઝના ડેટા પ્રોવાઈડ કર્યા છે, એમાં બી કીધું 55 કરોડનું ટોટલ છે, આઉટ ઓફ વિચ જેમાંથી ક્રેડિટ પરચેસ 80% છે, 80%. એડમિનિસ્ટ્રેટિવ ને સેલિંગના ખર્ચા આપ્યા 18 કરોડ. સેલરી જો બેમાં ફરક શબ્દ દેખાય તો એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સેલિંગ એક્સપેન્સ, અને અહીંયા લખ્યું છે એન્ડ સેલરી પેડ 22 કરોડ. ધ કંપની રીડીમ ડિબેન્ચર 20 કરોડ રૂપિયાના એટ અ પ્રીમિયમ ઓફ 10%. ડિબેન્ચર હોલ્ડર વેર ઇશ્યુ ઇક્વિટી શેર ઓફ ₹15 crore toward reduction and balance paid in a cash. ડિબેન્ચર તો રિડક્શન કર્યા, પણ રિડક્શન કરવા માટે બધા રોકડા નથી આપ્યા, થોડા શેર ઇસ્યુ કર્યા છે અને થોડા રૂપિયા કેશમાં આપ્યા છે. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ પેડ ડ્યુરિંગ ધ યર, આટલાનો ઇન્ટરેસ્ટ બી પે કર્યો છે. ડિવિડન્ડ પેડ કર્યો છે એની બે અમાઉન્ટ આપી છે. ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટિંગ આટલાની હતી અને સોલ્ડ કર્યું એટ અ પ્રોફિટ ઓફ 2.4 કરોડ. 8 કરોડના પે કર્યા છે ઇન્કમ ટેક્સ, અને નવો એક પ્લાન્ટ જેની કોસ્ટિંગ 21 કરોડની પરચેઝ કર્યું. ઇન અ પાર્ટ એક્સચેન્જ ઓફ ઓલ્ડ પ્લાન્ટ, એટલે એક જૂનો પ્લાન્ટ આપી દીધો, નવો પ્લાન્ટ ખરીદ્યો, જેની બુક વેલ્યુ હતી 12 કરોડ રૂપિયા, પણ વેન્ડર ટુક ઓવર ઓલ્ડ પ્લાન્ટ, વેલ્યુ જેની ગણી છે 10 કરોડ ઓનલી. ધ બેલેન્સ વોઝ પેડ ઇન અ કેશ ટુ વેન્ડર, અને બાકીના રોકડા આપ્યા. તો આમાં તો જે એક્સચેન્જ થાય ન લખાય, પણ જે રોકડા ચૂકવો એ તો લખવા પડે. ચલો, આટલા ડેટા આપ્યા, અને બાકીના તમને ડેટા ક્રેડિટ અને બેંકની બેલેન્સ આપેલી છે, ઓપનિંગ ક્લોઝિંગ કયા વર્ષનું અને આ વર્ષ. ચલો, કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું કીધું છે, કઈ મેથડ યુઝ કરાય તમારા પ્રમાણે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ? ડાયરેક્ટ, બીકોઝ સેલના ડેટા છે, પરચેઝના ડેટા છે, એક્સપેન્સના ડેટા, બટ નેટ પ્રોફિટના ડેટા નથી. ચલો સ્ટાર્ટ કરી દઈએ.
ડાયરેક્ટ મેથડ પ્રમાણે સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન, એક નીચેથી પેન લઈ ગયો ને તૂટી ગઈ છે, કા બાજુ નથી પડી છે એટલે તૂટી ગઈ છે. ચલો, તો સૌથી પહેલા કેશ સેલ કરવાથી કેટલા, ગુડ સોલ્ડ કરવાથી જે કેશ રિસીવ થયા, ગુડ સોલ્ડ બાય કેશ, તો એના ડેટા આપણને પ્રોવાઈડ કર્યા છે. પહેલી જ લાઈન, સેલ ટોટલ 135 કરોડ, એના પર્સન્ટેજ કીધા છે તમને 60%, 135 ના 60%, બોલો કેટલો આન્સર આવશે? 81. ચલો હવે કસ્ટમર પાસેથી કેટલા મળ્યા, કેશ રિસીવ ફ્રોમ કસ્ટમર. ચલો, તો અકાઉન્ટ અલગથી બનાવતો હોય ભલે, અથવા ઇક્વેશનના ફોર્મમાં અહીંયા બી લખી શકો. જો ઇક્વેશનના ફોર્મમાં લખો તો પેલા ઓપનિંગ બેલેન્સ ડેટરની કેટલા 45 પ્લસ આ વર્ષનું જે ક્રેડિટ સેલ છે. હવે 135 માંથી 81 નો કેશ સેલ, તો બાકીનું આપણું 54 ક્રેડિટ સેલ હશે. પ્લસ પ્રીવિયસ યરના આટલા, આ વર્ષના આટલા, એમાં વર્ષના અંતે એન્ડ ઓફ ધ યર કેટલા બાકી છે 50, તો બાકીના તમને કસ્ટમર પાસેથી કેશ રિસીવ થાવ 49 લો મળી. એવી રીતે આપણે પરચેઝના ડેટા પણ પ્રોવાઈડ કર્યા છે, તો પરચેઝના ડેટા બી લખી નાખીએ અહીંયા. ગુડ્સ પરચેઝ કર્યા બાય કેશ, રોકડેથી ખરીદાય એના કેટલા, તો અહીંયા બી તમને આપ્યું છે ટોટલ 55 કરોડની ખરીદી છે, જેમાં તમને કીધું છે 80%, જોજો આ વખતે હું કીધું છે 80% ક્રેડિટ છે, તો 20% જ કેશ હોય. બેમાં શું ફરક આવ્યો ખબર પડી? ઉપરમાં 60% કેશ હતા, આમાં કે છે આ જે ટકાવારી છે ક્રેડિટની છે. ચલો 55 ના 20 11 ચીકવા એટલે આઉટફ્લો. તો હવે સપ્લાયર ને કેટલા આપ્યા, ક્રેડિટર ને કેટલા આપ્યા, કેશ પેમેન્ટ, કેશ પેમેન્ટ ટુ ક્રેડિટર, ક્રેડિટર ને કેટલા ચૂકવા છે. ચલો ક્રેડિટર ને ચૂકવવા માટે મળી ગયા ડેટા. પ્રીવિયસ યર ની બેલેન્સ કેટલી છે ક્રેડિટર ની 21 પ્લસ આ વર્ષનું ક્રેડિટ પરચેઝ અહીંયા જ આપી દીધું છે, એટલે આપણે સ્ટોક ખાતો બનાવવાની જરૂર ન પડે. 55 ના 80% 44, અને એન્ડ ઓફ ધ યર કેટલા ક્રેડિટર બાકી છે બેલેન્સિંગ 20 ને 30 23, ચલો લેસ કરીને બોલી દો 42 ચીકવા એટલે આઉટ. ધ્યાન આપતા રહો, બરાબર જોજો. એડમિનિસ્ટ્રેટિવ અહીંયા એક્સપેન્સ લખ્યો છે અને અહીંયા સેલરી પે લખ્યો છે. એક્સપેન્સ તો પીએનએલ માં જે લખ્યું એપ્રુવલ કોન્સેપ્ટ પ્રમાણે, જો ખર્ચો જેટલો આપ્યો એના કરતા વધારે કે ઓછા પે કર્યા હોય તો નીચે એડજસ્ટમેન્ટમાં તમને માહિતી આપી હોય કે પ્રીવિયસ યરના આટલા હતા અને આ વર્ષના આટલા, એવું કંઈ છે પ્રીપેડ કે એવું કંઈ, તો એનો મતલબ સિમ્પલ જેટલો ખર્ચો લખ્યો એટલા જ ચૂકવા છે. 1 રૂપિયો વધારે ન હોય ઓછો, જો વધારે ઓછો હોય દાખલામાં આપવું પડે, નથી તો લખી દેવી. શેના છે એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સેલિંગ એક્સપેન્સ પેડ, અઝમ્પશન લાગી ગયા પે કર્યા હશે, એવા એવા 18. ચલો ધ્યાન આપતા, સેલરી એ તો ડાયરેક્ટ જ આપી દીધું સેલરી પેડ. હવે નીચે જો હવાલો અલગ થયો હોત ને તો ધ્યાનમાં ન હોય, પ્રીપેડ એટલા ના અંતે, કારણ કે મારે તો ડાયરેક્ટ પેડ જ જોઈએ છે, આપી દીધા છે.
₹22. ચલો ધ્યાન આપ કરો, હવે જરા ચેક કરો ઓફિસને લગતા કોઈ ખર્ચ આમાં હોય તો, ને ડિબેન્ચર નહીં તો ફાઇનાન્સ, ડિવિડન્ડ ફાઇનાન્સ, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી છે, ઇન્કમ ટેક્સ આવ્યો, ઇન્કમ ટેક્સ પેડ એ બી ડાયરેક્ટ જ આપી દીધું છે. કેટલા છે ઇન્કમ ટેક્સના પે કર્યા? તો કે 8 કરોડ. તો લેસ 8 કરોડ. ચલો આ તો ન્યૂ પ્લાન્ટ ખરીદવાનો ટોપિક છે, ગયું કામમાંથી બોરું ગતી ગયો. ચલો તો ડાયરેક્ટ મેથડ પ્રમાણે કેશ ઇનફ્લો આવશે કેટલા? 29 પોઝિટિવ જવાબ છે. તો કેશ, નેટ કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. ચલો એવી જ રીતે આપણી પાસે ઓર બે ડેટા છે, ઇન્વેસ્ટિંગના બી થોડા ડેટા છે, ફાઇનાન્સિંગમાં ડેટા છે. ચલો તો આમાં પહેલો, બીજો, ત્રીજો લખાઈ ગયો, ચોથો સીધો પણ એ તો આપણે જોઈએ. તો ડિબેન્ચર ફાઇનાન્સ છે, ડિવિડન્ડ ફાઇનાન્સ છે, ઇન્વેસ્ટિંગ આ આવશે. ઇન્વેસ્ટમેન્ટ જેની કોસ્ટિંગ 12 કરોડ છે પણ સોલ્ડ કર્યા એટલે પ્રોફિટ 2.5 કરોડ છે. તો ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ માંથી કેટલા આવ્યા? તો પ્રોફિટ એડ કરવો પડે. તો 12 + 12 + 2.4 14.4 14.4. ચલો પછી આ ટેક્સ તો લખાઈ ગયો. હવે અહીંયા એક નવો પ્લાન્ટ ખરીદવા બહુ કામનો ટોપિક છે. હવે પહેલા મારે આન્સર તમારી પાસેથી જોઈતો છે. આમાં કેટલા રૂપિયા રોકડા ચૂકવા છે? છેલ્લો પોઈન્ટ, 8મો પોઈન્ટ. ચલો 11 આવે છે. ના વધારે ડિટેલમાં આજે લખ્યું ને ES 10 માં આવશે, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10, કે જ્યારે એક્સચેન્જ થયા છે તો કઈ વેલ્યુ કન્સિડર કરવી એ ડિટેલમાં ભણવાનું આવશે ES 10 માં. અત્યારે ટેમ્પરરી આવ્યું છે તો આપણે જોઈ લઈએ. ચલો નવો પ્લાન્ટ જેની પડતર કેટલી છે? 21. જે પરચેઝ કર્યો આપણે ઇન પાર્ટ એક્સચેન્જ ઓફ ઓલ્ડ પ્લાન્ટ, એક ઓલ્ડ પ્લાન્ટ હતો જેની બુક વેલ્યુ તો કેટલી હતી? 12 કરોડ. ચોપડામાં 12 કરોડ હતા પણ વેન્ડરે એને કેટલા કન્સિડર કર્યા? તો આને આપણે ગોરિલા વોર સ્ટ્રેટેજી આપણે આને ભૂલી જાઓ. આ અલગ એવું સમજો. ચલો 10 ની 12 કરોડની પ્રોપર્ટી કેટલા વેચી? તો 10 કરોડ આવ્યા. ચલો એ પહેલા લઈ લીધા. આ 10 કરોડ લઈને આપણે બીજાની દુકાને ગયા ને આ પ્લાન્ટ કેટલામાં ખરીદો? 21. તો એના 21 કરોડ ગયા. એમ બી કરી શકો, નેટ કરવું હોય તો નેટ કરી શકો. ચલો માની લો એક જ વ્યક્તિ છે તો એક બાજુ એને આપણને 10 કરોડ આપ્યા, બીજી બાજુ આપણે એને કેટલા આપ્યા? 21 કરોડ. તો નેટ કેટલા રૂપિયા આપ્યા? તો 11. સરસ. તો સર આમાં હું ક્યારના કે ધ્યાન આપજો, એ તો ES 10 આવશે ત્યારે ખબર પડે કે આમાં શા માટે એવું બોલતા હતા. ચલો તો પ્લાન્ટ પરચેસ તો એમાં ગણતરી દેખાડી 21 - 10 આ એક્સચેન્જ ના લેસ થઈ ગયા તો બાકીના વિધા કેટલા? 11. ખરીદા એટલે માઇનસ. ચલો બીજું તો કઈ હતું નહીં, આપી દો આન્સર. પોઝિટિવ જવાબ આવ્યો 3.4. અગેન લખી દઈશું નેટ કેશ ઇનફ્લો. ભાઈ ઇનફ્લો વર્ડ ન વાપરવો હોય તો જનરેટ એવો શબ્દ લખી શકો. નેટ કેશ ઇનફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. ચલો ફાઇનાન્સ એક્ટિવિટી જોઈએ. તો 1 થી 3 તો આવી ગયા હતા ઇન્વેસ્ટિંગમાં. ચલો હવે ચોથો પોઈન્ટ, કંપનીએ રિડક્શન કર્યા ડિબેન્ચર
20 કરોડ રૂપિયાના એટ અ પ્રીમિયમ ઓફ 10% પ્રીમિયમ છે. ડિબેન્ચર હોલ્ડરને બદલામાં પેમેન્ટ આપણે આપ્યું કઈ રીતે? તો ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા 15 કરોડના અને બેલેન્સ જે રૂપિયા વધ્યા એ કેશ પે કરી દીધા પહેલા. એટલું જ છે. ચલો ક્વેશ્ચન થાય 20 કરોડ આપ્યા, ડિબેન્ચરને રિડક્શન 20 કરોડથી છે કે વત્તા 10% અલગથી, એટલે 20 વત્તા 10% 22 છે. 20 નથી, કારણ કે વર્ડ જો અહીંયા મળી ગયો. કંપની રિડક્શન ડિબેન્ચર ઓફ 20 કરોડના ડિબેન્ચર, એટલે ફેસ વેલ્યુ પ્રમાણે વાત કરે છે, જે રિડક્શન કર્યા એટ અ 10% ઓફ પ્રીમિયમ. તો ચલો ડિબેન્ચર રિડક્શન, ડિબેન્ચર રિડક્શન નું પેમેન્ટ કર્યું મેં. ચલો એનું ગણતરી 20 વત્તા 10% માઇનસ, એટલે આટલા દેવાના હતા, એમાંથી 15 કરોડના તો ઇક્વિટી શેર આપી દીધા. તો બેલેન્સ જે વધી એ આપો, રોકડા બોલો 7. ઓકે, આઉટફ્લો. સાથે એને કીધું વ્યાજ બી આપવાનું છે, ઇન્ટરેસ્ટ બી પે કર્યું છે ડ્યુરિંગ ધ યર 1.5 કરોડ. ઇન્ટરેસ્ટ પે. ચલો ત્યાર પછી ડાયરેક્ટ ડિવિડન્ડ ના ટોપિક આપી દીધા છે. ડિવિડન્ડ પે. ડિવિડન્ડ કેટલું આપ્યું છે? 11.7 કરોડ. લો પૂરો થઈ ગયો. ઇન્વેસ્ટમેન્ટ નો ટોપિક આવી ગયો, ઇન્કમ ટેક્સ નો ટોપિક આવી ગયો. પાછળ એક્સ્ટ્રા માહિતી કાંઈ છે? બેંક બેલેન્સ છે ખાલી, કામ પૂરું. આમાં નેગેટિવ જવાબ આવશે. નેટ કેશ યુઝ અથવા આઉટફ્લો ઇન ફાઇનાન્સિંગ એક્ટિવિટી 20.2 નેગેટિવ. ચલો ઓપનિંગ બેલેન્સ કેશ એન્ડ કેશ ઇક્વિવલન્ટ, જે આપણને દાખલામાં આપી છે 6, પ્લસ નેટ કેશ ફ્લો, ખાલી પ્લસ નેટ કેશ ફ્લો ફ્રોમ એ વત્તા બી વત્તા સી. ચાલો તો આનું ટોટલ ડાયરેક્ટ જ બોલી દો. એમાં છે 29, 3.4 ને -20.2, 12.2 પોઝિટિવ. તો છેલ્લે જવાબ આવ્યો 18.2. ક્લોઝિંગ બેલેન્સ કેશ એન્ડ કેશ ઇક્વિવલન્ટ પૂરો થઈ ગયો અને આન્સર મેચ થઈ ગયો. તો સમજાણો ટોપિક ક્યાં? તો આ અહીંયા સુધી જે કંઈ ગણ્યું બધું નોર્મલ જ હતો દાખલો, નવું કંઈ હતું નહીં. (12.2, 6 અને 18.2). ચલો કોઈ નોન કેશ આઇટમ હતી આમાં? તો ડિબેન્ચર હોલ્ડર રિસીવ જે 15 કરોડના તે નોન કેશ આઇટમ હતી, કારણ કે એક્સચેન્જ આપો. એમ પ્લાન્ટમાં બી આટલો ભાગ હતો એ નોન કેશ હતો, બાકીનો કેશ. છેલ્લો દાખલો ઇલુસ્ટ્રેશન 12, સમડી સીધી પછી. ચેપ્ટર પૂરું. ચલો તો જોઈ લઈએ આપણે લાસ્ટ ક્વેશ્ચન. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ મિસ્ટર જેન પ્રિપેર કેશ ફ્લો સ્ટેટમેન્ટ એઝ પર એસ 3. એટલે કોઈ સોલ પ્રોપ્રાઇટર છે એનો આપ્યો છે. જેન કેપિટલ અકાઉન્ટ, ટ્રેડ પેયેબલ, મિસ્ટર જેન લોન, લોન ફ્રોમ બેંક, લેન્ડ, પ્રોપર્ટી પ્લાન્ટ, ઇન્વેન્ટરી, ટ્રેડ રિસીવેબલ, કેશ. કોઈ પણ હોય ટોપિક તો આ જ રહેશે. મશીનની કોસ્ટિંગ એટલી હતી, એનો એક્યુમેટેડ ડેપ એટલો હતો, વેચવું એટલા રૂપિયામાં, પ્રોવિઝન કર્યું છે, પ્રોવિઝનની બેલેન્સ હતી 1/4 રોજ એટલી અને 31/3 રોજ એટલી. નેટ પ્રોફિટ ફોર ધ યર એન્ડેડ આપણને આપી દીધું છે 3,60,000. ચલો
કઈ મેથડથી દાખલાની શરૂઆત કરશો? તમને જો ઉપર જો ડાયરેક્ટ નહીં, કારણ કે ડાયરેક્ટ માટે મને સેલ માટેના ડેટા, ડેટરના, કસ્ટમરના, સોરી ક્રેડિટરના, એનું પરચેસ કેટલો એ ડેટા આપ્યા નથી. 4 ટાઇટલ યાદ રાખશો, ગણી નાખો, કામ પૂરું. ચલો, નેટ પ્રોફિટ 3,60,000. ચલો, આ 4 ટાઇટલ પ્રમાણે પહેલા ટેક્સ પ્રોવિઝન ઉપરથી જોઈ લો કે આપ્યા ટેક્સ પ્રોવિઝનના ડેટા, કેટલો ટેક્સ હતો ને એવું કઈ નીચે અલગથી લખ્યું છે કે નહીં? કામ પૂરું. ચલો, ત્યાર પછીનું ટાઇટલ શું આવશે આપણું? નોન કેશ. એમાં ડેપ્રિસિએશન પહેલા આવશે. ચલો, ડેપ્રિસિએશનના ડેટા કઈ આપ્યા છે? હા, આપ્યું. જો પ્રોવિઝન એટલું હતું, વર્ષના અંતે એટલું થયું, 2 લાખમાંથી 3,20 બાદ કરો, 1,20,000. અને આવું લખ્યું એટલે ગયા કામમાંથી. તમને શીખવાડ્યું હતું કે કોઈ પ્રોપર્ટી વેચાય તો એનો ઘસારો એમાંથી નીકળી ગયો હોય પહેલા, તો આપણે આમ ગણવાનું અકાઉન્ટ બનાવવું પડે, એક્યુમેટેડ ડેપ અકાઉન્ટ બનાવવું પડે. ઓપનિંગ બેલેન્સ અથવા આનું બીજું નામ હતું ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો ઓપનિંગ બેલેન્સ 2 લાખ હતી, ક્લોઝિંગ બેલેન્સ છે 3,20,000. આટલું જ હોત ને બીજા કોઈ ડેટા નો આપ્યા હતા, ફર્સ્ટ લાઈન નોટ પ્રોવાઈડ કરી હોય આપણે, તો આપણો જવાબ બરાબર હતો, બેલેન્સિંગ ફિગર ડેપ્રિસિએશન. પણ તમે શીખ્યા છો એ પ્રમાણે જે પ્રોપર્ટી વેચાય એનો ઘસારો અહીંયાથી બાદ થાય અને ક્યાં લઈ જતા? એસેટ ડિસ્પોઝલમાં. યાદ આવ્યું કઈ? તો ડિસ્પોઝલ ખાતામાં લઈ જાય, આપ્યું જ છે. જે પ્રોપર્ટી વેચી એનો ઘસારો 24,000 ભેગો થયો છે. ચલો, તો 24,000 હટાવો તો અહીંયા ઓટોમેટિક જો ઘસારાની રકમ બદલી જાય, 1,44,000. તો જો 1,20,000 લખ્યા ખોટું પડશે, 1,44,000. ચલો, પછી બીજું કઈ નામ યાદ કરવામાં હું આવતો? અમોર્ટાઇઝેશન. કેમ ડેટા જ નથી અમોર્ટાઇઝેશન? સર ઉપર તો બી જોઈ લો. ઇન્ટેન્જિબલ એસેટ નું કોઈ નામ આપ્યું છે જરા? નથી. તો અમોર્ટાઇઝેશન એક્યુમેટેડ કઈ લોસ હોય અને માંડી વેળ્યો હોય તો એના ડેટા નથી. જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરવાના ડેટા નથી. કામ થઈ ગયું પૂરું. ચલો, બીજું ટાઇટલ કયું ચાલુ થાય? નોન ઓપરેટિંગ એક્સપેન્સ. બોલો કોઈ છે નોન ઓપરેટિંગ એક્સપેન્સ? જો અહીંયા હિડન એડજસ્ટમેન્ટ હોઈ શકે, હિડન એડજસ્ટમેન્ટ હોઈ શકે. શું લખ્યું છે? મિસ્ટર ઝેન લોન અને લોન ફ્રોમ બેંક. આગળ રેટ આપી દીધો હોત તો આવો આગળ પહેલા દાખલો લીધો ડિબેન્ચર વખતે મેં, તો અહીંયા નથી આપ્યો તો નીચે આઈધર મને અમાઉન્ટ આપવી પડે, આ વર્ષનો વ્યાજ એટલો હતો, નથી આપ્યો અને રેટ બી નથી આપ્યો તો નહીં આપતા હોય વ્યાજ. આપણે ઘરના માણસ, બેંક વાળા ઘરની હશે, જવા દે. ચલો, ડિવિડન્ડ નો તો ટોપિક આવે જ નહીં આમાં. કેમ નો આવે? સોલ પ્રોપરાઇટર છે, સોલ પ્રોપરાઇટર માં આવે નહીં ડિવિડન્ડ, એ બી ગયું. ચલો, વધ્યું હું તો હવે પછી નવું નામ નોન ઓપરેટિંગ ઇન્કમ અથવા ગેઇન. પણ એની પહેલા એક પ્રોપર્ટી વેચી છે, એનો લોસ તો નથી, એ પ્રોફિટ તો નથી ને, જોઈ લઈએ. ચાલો, તો એના માટેના ડેટા એસેટ ડિસ્પોઝલ ખાતું ખોલીએ. ચલો, એમાં ડેબિટ સાઈડ તમને નીચે જોવાલામ કીધું હતું, જે એસેટ વેચી એની પડતર 80,000 હતી, તો એસેટ નું નામ છે મશીન. તો મશીન ખાતામાંથી લાવ્યા, આ હંમેશા કોસ્ટ વેલ્યુ હોય. એનો ડેપ બી અહીંયા ભેગો કર્યો છે આપણે, ડેપ્રિસિએશન પ્રોવિઝન. ઈબી ક્વેશ્ચનમાં આપ્યો છે 24,000. વેચ્યું કેટલામાં? ઈબી ડેટા પ્રોવાઈડ કર્યા છે, તો અહીંયા સેલ, અહીંયા લખી દો પહેલા કેશ, કાઉન્સમાં લખી દો સેલ વેલ્યુ. કેટલામાં વેચ્યું? તો કે 40,000. તો ઓબ્વિયસલી જો અહીંયા ઘટે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. તો આઈ થિંક અહીંયા ઘટે છે, લોસ ઓન સેલ 16,000 બેલેન્સિંગ ફિગર. ચલો, તો
તો નોન કેશ આપણે સેકન્ડ ટાઇટલ હતું નોન ઓપરેટિંગ એક્સપેન્સ અથવા લોસ ને આવશે. લોસ ઓન મશીન સોલ્ડ. આની વર્કિંગ નોટ નંબર આપી દેવાનો જે બનતી હશે 3 2 જે બનાવી હશે 16,000 પ્લસ. ચલો કોઈ એસેટ વેચવાના ડેટા તો પ્રોવાઈડ કર્યા નથી મને બીજા આની સિવાય. નકર પ્રોફિટ લોસ નથી મળે. એક જ હતી એસેટ અને લેન્ડ છે પણ એની વેલ્યુ વધી છે જો, અને ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીનો ભાગ છે તો એ બી આવવાનું નથી. ચલો હવે કંઈ બાકી રહ્યું કંઈ? આ બી પૂરું થઈ ગયું. ચલો ઓપરેટિંગ ખર્ચા ક્યાં આપ્યા છે? સોરી, ચેન્જ ઇન વર્કિંગ કેપિટલના ડેટા કાંઈ છે તો એ ધ્યાનમાં લે. ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ ટાઇટલ આપીએ છીએ બરાબર. પાછું કોણ છે એમાં? કરંટ એસેટ કે કરંટ લાયબિલિટીમાં તો પેલા એસેટ ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરીમાં શું થયું? 280 ની બેલેન્સ થઈ ગઈ 2 લાખ, તો ઇન્વેન્ટરી ડિક્રીઝ થઈ. તો ઇનફ્લો કહેવાય કે આઉટફ્લો? ઇનફ્લો. બે વચ્ચેનો ગેપ 80,000. ધેન આફ્ટર ટ્રેડ રિસીવેબલ. ટ્રેડ રિસીવેબલ બની ગયા આપણા 240 માંથી 4 ઇન્ક્રીઝ. ઇન્ક્રીઝ થાય તો આઉટફ્લો. એસેટ ઇન્ક્રીઝ થાય તો આઉટફ્લો. બે વચ્ચેનો ગેપ 1,60,000. ચલો ત્યાર પછી કરંટ લાયબિલિટીના નામમાં આવશે ટ્રેડ પેયેબલ. ચલો ટ્રેડ પેયેબલ 3 ને 20 માંથી 3 52 તો ઇન્ક્રીઝ. તો યાદ કરો લાયબિલિટી વધે તો ઇનફ્લો. બે વચ્ચેનો ગેપ 32,000. ચલો હવે ધ્યાનથી જો. મિસિસ ઝેન સ્લોન. હવે મને ઈ નથી કીધું ક્યાં લોંગ ટર્મ છે કે શોર્ટ ટર્મ. ખરેખર શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ? માન લો મેં એઝ્યુમ કર્યું શોર્ટ ટર્મ, તો અરે શોર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ, લોન કોઈ દી અહીંયા નો આવે. કઈ એક્ટિવિટીનો ભાગ? ફાઇનાન્સ. તો કે હા ધારી લો તમે તારે આપણું જ છે જે પૂરું થઈ ગયું. ટેક્સના ડેટા તો આપ્યા નથી, લખી નાખો. અચ્છા જો એક્ઝામમાં આવું થઈ જાય બધું કે આ લોનનું કંઈ કીધું નથી, શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ. કારણ કે આપણે કરંટ લાયબિલિટી લખતા હતા અહીંયા જો, તો ભૂલથી અહીંયા કાઉન્ટ થઈ જાય. ચલો સરવાળો બાદ પોઝિટિવ જવાબ આવે એવું લાગે છે. 4,72,000. નેટ કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. જરા અંદર ચેક કરી લો આન્સર પહેલા આપ્યો છે આવો. હા નહીં જોઈ લેવાનું પહેલા. ઓકે ચલો હવે જોઈએ ફાઇનાન્સ એક્ટિવિટી ને ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. ચલો આમાં ઇન્વેસ્ટમેન્ટના ડેટા એક તો લેન્ડની વેલ્યુ વધી છે તો લેન્ડ પરચેસ કરી હોય. બે વચ્ચેનો ગેપ 6,00,000 ને 880. ગણતરી દેખાડવી પડે. 880 ને 6,00,000. વધે ત્યારે આઉટફ્લો કહેવાય 2,80,000. ચલો પછી પ્લાન્ટ એન્ડ મશીનરી. એ તો ડાયરેક્ટ જ આપી દીધું હતું આપણને, પણ યાદ કરો કે ખરીદી નવી નથી થઈ ને, અરે વેચાણની આરે, તો એના માટે એક ખાતું બનાવી દેવાનું પેલાની ઉપર. પ્લાન્ટ એન્ડ મશીન. જેમ કે ઓપનિંગ બેલેન્સ, પ્લાન્ટની ઓપનિંગ બેલેન્સ છે 640. ક્લોઝિંગ બેલેન્સ આપણને આપીશ તો આપ્યા છે 440. હવે ધ્યાનથી જો, એક એસેટ આપણે વેચી નાખી હતી, ડિસ્પોઝલમાં લઈ ગયા હતા, એ કેટલાની હતી? 80,000. તો જોવો જરા સરવાળો બાદ બાકી કરો. બરાબર જોવાનું છે, મસ્તીનું છે. 1,00,000 અહીંયા 440 ને 80 છે,
અહીંયા આવે ને, ત્યાં થોડી આવે. કેટલા? 1 લાખ. તો 1 ની એસેટ હવે 1 ને 20 ને શું ધારવા? ક્યાંક શબ્દ વાંચવાના બરાબર. નેટ શબ્દ લખ્યો છે. નેટ નો મતલબ ડેપ્રિસિએશન બાદ થઈને એવું છે. ડેપ્રિસિએશન અને મેં આમાં ડેપ નથી લખ્યો. આ 640 છે ને નેટ છે. નેટ તો મારે ગ્રોસ લખવા જોઈએ તો ઓપનિંગ બાદ કરી નાખો, આમાં પાછું એડ કરી દો ઓપનિંગ, તો મને ગ્રોસ વેલ્યુ મળી જાય. જેમ કે ડેપ્રિસિએશન કેટલો તો ઓપનિંગ ગયા વર્ષનો, ઓપનિંગ ગયા નીચે ઓલું નથી એક્યુમેટેડ ડેપ્રિસિએશન કેટલા? હા, તો એનો મતલબ આ 2 લાખ બાદ થઈને આવ્યા છે. તો 2 લાખ એડ કરી દો તો 8,40,000. તો આ ક્લોઝિંગ બેલેન્સ પણ ડેપ બાદ કરીને આવ્યો છે. ક્લોઝિંગ એક્યુમેટેડ ડેપ ક્લોઝિંગ કેટલો હતો? એ પ્લસ કરજો આમાં, આની અંદર કેટલા? 7,60,000. અને હવે આપો મને સરવાળો બાદ બાકી. બોલો કઈ બાજુ ઘટે છે? આ તો કઈ ખરીદ વેચાણ હવે નથી. તો ક્યાં અટવાઈ ખબર પડી ગઈ પાછી. આ નેટ લખ્યું હતું નેટ, અને અહીંયા નેટ નો આ કોસ્ટ વેલ્યુ લખવાનું હોય કોસ્ટ, કારણ કે એનો ઘસારો જો અહીંયા રાખ્યો હતો આપણે અલગ. તો એક શબ્દના કારણે તમને અટવાડી દીધો દાખલા. સરી આ ફરીથી સારા ક્યાંથી લઈએ? તો નેટ નો મતલબ પેલા શું થાય? નેટ નો મતલબ તો નેટ એટલે બુક વેલ્યુ. બુક વેલ્યુ તો પેલા કોસ્ટ કેટલી છે આપણી? કોસ્ટ 8,40,000. અને ગયા વર્ષનો ઓપનિંગ ઘસારો કેટલો હતો? 2 લાખ. આ બાદ કરીને ઘસારો બાદ કરીને આપ્યા તમે. બોલો કેટલા? 640. આ 640 એને આમ ગણ્યા હતા. તો આ 640 માં શું થઈ ગયું? તો ડેપ 640 ગણ્યા તો 2 લાખ શું થઈ ગયા હતા? માઇનસ. તો મેં અહીંયા એડ બેક કરાવી દીધા. 840 આ રીતે કોઈ હતા. 640 વત્તા ડેપ જે માઇનસ કર્યો માઇનસ નો થાય, અલગ રાખવાનો. બેલેન્સ શીટમાં નેટ કરો. પણ અહીંયા મારે ખરીદ વેચાણ જાણવું હોય તો તમારે કોસ્ટ વેલ્યુ લખવી પડે. નેટ થોડી ચાલશે. એટલા માટે એમાં ક્લોઝિંગ બેલેન્સ. ચલો ક્લોઝિંગ કઈ રીતે? નેટ બુક વેલ્યુ ક્લોઝિંગ. તો વર્ષના અંતે આપણી વેલ્યુ 760 છે. ઓરિજિનલ આમ હોય. વર્ષના અંતનો ઘસારો ટોટલ કેટલો છે? 320. તો 320 બાદ કરીને મને નેટ વેલ્યુ આપી દાખલામાં 4 લાખ. તો 440 આપ્યા હતા. તો 440 એને અહીંયા કઈ રીતે આપ્યા હતા મને? 440 તો ડેપ્રિસિએશન બાદ કરી. મારે તો ડેપ વગરની બેલેન્સ જોતી છે. તો મેં 760 કઈ રીતે લાવ્યો છું અહીંયાથી? તો ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે ગોતી? તો ઓબ્વિયસલી જેણે આપી હતી 440 ઈ વત્તામાં એડ કરી દીધો ડેપ વર્ષના અંતનો. હજુ 3,20,000. આ થઈ ગયા 760. તો તમે બુક્સ વાપરતા ઇન્સ્ટિટ્યૂટની અથવા ક્યાંક લખતા હોય તો ત્યાંને ટીક કરી દેજો. આ એક પોઈન્ટના કારણે દાખલો હમણાં ખોટો પડે. અને હું તો હોય ને તો અહીંયા એવી રીતે ઘસારો ગણાવો લખાવો કે અહીંયા ઘટે, અહીંયા જો અહીંયા. હા, હવે ખરીદી કરી હોય પાક્કો હોય. ઓલો અહીંયા ઘટતા જ ને તો ડાઉટ થઈ જાય. કેમ? વેચવાના ડેટા તો આપી દીધા હતા, તો ફરીથી ઘટાશે ને. ઘસારો તો આવે નહીં, અહીંયા ગોત નાખ્યો. સિમ્પલ છે. તો હું હોય ને તો અહીંયા ન ઘટવા દઉં, ડાઉટ જ ન થવા દે. આમ દાંત કાઢતા કાઢતા જ બહાર નીકળે એક્ઝામમાં. આહા મસ્ત પેપર છે. એકબીજા બાજીને તૂટી જાય. તારું સારું, મારું પેપર સારું. ચલો તો અહીંયા પ્લાન્ટમાં કોઈ બીજું છે નહીં, કામ પૂરું થઈ ગયું. નેગેટિવ જવાબ આવ્યો 280. હા, એક ઓલું વેચવાનું વેચ્યું તો એ તો રહી ગયું. પ્લાન્ટ એન્ડ મશીન. પ્લાન્ટ સોલ્ડ કરે એ તો ડાયરેક્ટ આપી જ વેલ્યુ. કેટલા આપ્યા હતા? અહીં ક્યાંક લખ્યા હતા 40,000.
તો માઇનસ જવાબ આવ્યો 2 ને 40. તો નેટ કેશ યુઝ ઇન ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. ચલો લખાય. ફાઇનાન્સ એક્ટિવિટીના ડેટા છે હા લોન અને માલિકનું ખુદ ખાતું. તો કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, બેલેન્સ વધી, કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. મજા પડી જવાની છે. 10 લાખના કેટલા થઈ ગયા? 12,24,000. કેટલા વધ્યા? મજા પડશે. 2,24,000. સરસ. ચાલો ઇન્ટ્રોડ્યુસ છે એટલે આવ્યા 2 મિનિટ. ચલો પછી લોન લીધેલી છે, જેન પાસેથી લોન લીધેલી છે, પણ એ કોણ છે? MS જેન લોન છે. એમાં બેલેન્સ કેટલી હતી? 2 લાખ. અને આ વર્ષના અંતે કેટલી થઈ ગઈ? 0. તો ક્યાં ગયા? રીપે કર્યા હશે, લોનનું રીપેમેન્ટ કરી દીધું હશે, રીપેડ. ચલો હવે લોન ફ્રોમ બેંક જરા ચેક કરીએ. લોન ફ્રોમ બેંક. ચલો લોન ફ્રોમ બેંક તો 320 ની બેલેન્સ કેટલી થઈ ગઈ? 4. તો 80,000 નવી લોન લાવ્યા એટલે પૈસા મળ્યા. બસ પેલા આટલું જ. હું બોલું એટલું જ, એક્સ્ટ્રા વર્ક 2 મિનિટ નહીં કરતા, થોડી વાર માટે બોલો એટલું જ ખાલી. આનો જવાબ બનાવો. 1,04,000. પોઝિટિવ જવાબ આવ્યો? હા, પણ પાછળ ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જરા ચેક કરો, આ જવાબ નહીં આપ્યો હોય. આપ્યા છે 1,04,000. તો એના માટે એ લોકો એમ કે તમે જાઓ તમારા મગજને મોકલો ફાઉન્ડેશનમાં, એમાં પાર્ટનરશિપનું ચેપ્ટર યાદ કરી આવો. અચ્છા, કે હું યાદ કરવાનું છે? તેમાં મૂડી ખાતું યાદ કરો. તો જૂની બેલેન્સ અહીંયા બોલો કેટલી હતી? 10 લાખ. ધ્યાનથી જોજો, વર્ષ દરમિયાન નફો થયો ને કેપિટલ ખાતામાં પ્લસ થયો હોય, તો આ વર્ષે નફો કેટલો હતો? 3,60,000. નેટ પ્રોફિટ 3,60,000. અને વર્ષના અંતની બેલેન્સ કેટલી આપી છે? 12,24,000. તો ઉલટાના ઇન્ટ્રોડ્યુસ નથી કર્યા, વિથડ્રોવલ કર્યા છે. વિથડ્રોવલ તો 13,60,000 ના બદલે 12,40,000 જ વધ્યા. તો અહીંયા કેટલા ઘટ્યા? 1 લાખ. તો 1,36,000 વિથડ્રો કર્યા હોય, રોકડ જાય તો જમા, માલિક લઈ ગયો, લાભ લેનાર ખાતે ઉધાર. 1,36,000. ઇન્ટ્રોડ્યુસ નહીં, કેપિટલ વિથડ્રો કર્યું છે. વર્કિંગ નોટ જે ચાલતી. હવે પ્લસ માઇનસ કરીને આપો છો. બોલો જરા. 2 લાખ નેગેટિવ જવાબ. હવે જરા ચેક કરો, 256 નેગેટિવ આપ્યા છે. તો ખબર પડી ગઈ છે, ખાલી નાનો એ પોઈન્ટનો મિસ્ટેક થાય, આખો આન્સર પોઝિટિવમાં નેગેટિવ હોય. તો આ ધ્યાન રાખવું પડે. તો નોર્મલ દાખલો નહોતો. કંપનીના દાખલામાં તો શું હોય વિચારો, પ્રોફિટ અલગ હોય ને કેપિટલ અલગ હોય, પણ સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપમાં નફો માલિકના ખાતામાં જ આવી જાય. તો આમાંથી નફો પહેલા હટાવવો પડે, તો તમને બેલેન્સિંગ ફિગર પડે. માની લો 2 મિનિટ માટે આમ હોત તો 2 મિનિટ માટે અહીંયા આમ હોત તો 14,24,000, અહીંયા 14,24,000 આમ હોત. તો અહીંયા ઘટતા હોય તો એનો મતલબ નવા રોકડા રૂપિયા ઇન્ટ્રોડ્યુસ કર્યા હોય. સમજાઈ ગયો મુદ્દો? તો આવો જો કોઈ કેપિટલ વાળો દાખલો આવે તો પેલા કેપિટલ ખાતું બનાવવાનું, એમાં મૂડીની બધું એનું લખવાનું, એનો નફો લખવાનો, એને કઈ યાદ કરો, પછી એને કઈ રેમ્યુનેશન આપવાનું હોય, એવા ટોપિક બી આપ્યા ત્યાં લખવા પડે. પણ એટલું બધું ડિટેલમાં લોકો નથી આપતા જનરલી, પણ આપે તો હું તો કહું છું યાદ કરી લેવાનું. પેલા 12,24,000 હતો એનો લેખ.
નેટ જવાબ આવશે. નેટ કેશ યુઝ ઇન ફાઇનાન્સ એક્ટિવિટી. લો એ વત્તા બી વત્તા સી હમણાં કરી દઈશું. પેલા ઓપનિંગ બેલેન્સ, કેશ બેલેન્સ ઓપનિંગ આપીશ દાખલામાં કાંઈ તાયરો છેલ્લું જ આપ્યું 80,000. ચલો નેટ કેશ ફ્રોમ એ વત્તા બી વત્તા સી, 4 72 -2 ચાલીને -2 56 -14, તો માઇનસ ની સાઈન આપવાની. તો નેટ અથવા નેટ કરતા બોલો તો ક્લોઝિંગ બેલેન્સ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ બોલો જાહેરાત 56,000, વર્ષના અંતે 56,000. તો સમજાઈ ગયો પોઈન્ટ. તો અત્યાર સુધી જે દાખલા બધા હતા એ શેરને લગતા હતા, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, કંપનીના ડેટા હતા. એક દાખલો એવો પૂછી નાખ્યો પાર્ટનરશિપ અથવા સોલ પ્રોપ્રાઇટર હોય. કોઈ પણ હોય ટાઇટલ તો આપણે જે લખીએ જ રહે, ખાલી એક વસ્તુ ધ્યાનમાં રાખવાને કેપિટલ ખાતું, બાકી કોઈ ચેન્જીસ હતું નહીં. ક્લિયર? તો આઈ હોપ આવડશે તમને. કયું ચેપ્ટર ભણાવી દીધું તમને મેં? સરસ. તો હવે નવું ચેપ્ટરનું ડિસ્કશન થોડું કરીશ.